નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજનો આપણો સ્ટાન્ડર્ડ છે ધોરણ 12, વિષય ઇકોનોમિક્સ. પાઠ આપણો આજનો છે 5મો. બહુ મસ્ત મજાનું ઇઝી પાઠ છે, પણ પાઠની લંબાઈ તમે જોશો તો પાઠની લંબાઈ ઘણી બધી જાય છે. આખો પાઠ પોઈન્ટ ઉપર જ ઊભો હોય. છેક પાઠનો એન્ડ તમે જો, પ્રસ્તાવનાથી શરૂઆત થાય પાઠની, ત્યાંથી લઈને પૂર્વ ભૂમિકાથી લઈને ઉપસંહાર સુધી પોઈન્ટ જ એવા રાખશે. એવરેજ પાઠનો ગુણભાર છે 8. જરૂર પડે તો સાઈડમાં લખી નાખજો, એટલે આપણે તૈયારી કરતી વખતે ખબર પડે કે આ પાઠમાંથી MCQ બેઝના વિકલ્પોવાળા પ્રશ્ન કેટલા હશે, 1 માર્કવાળા, 2 માર્કવાળા અને સવિસ્તાર ઉત્તરવાળા પ્રશ્નો કેવડા હશે. તો સમય નહીં બગાડતા પાઠની શરૂઆત કરીએ. સરસ મજાનું નામ છે પાઠનું. નામ નાનું એ ગરીબી, પાઠ મોટો હોય. હવે જો આ 5મા પાઠનું ઇમ્પોર્ટન્ટ શું હોય કે 5મો પાઠ એ 6ઠા પાઠની શરૂઆત છે. 5મો પાઠ છે એ 6ઠા પાઠની શરૂઆત છે. 6ઠ્ઠો પાઠ છે એ તમે જોશો એટલે એનું નામ હશે બેરોજગારી. આપણે ખબર છે કે બેરોજગારી ન્યૂઝમાં આપણે સાંભળતા હોઈએ, ટીવી ચેનલોની અંદર, છાપાની અંદર આપણે જોતા હોય, કોઈ વ્યક્તિઓ ચર્ચા કરતા હોય ત્યાં આપણે સાંભળતા હોય કે ભાઈ બેરોજગારી દર આટલો હોય, બેરોજગાર આમ છે. ત્યારે આપણે પ્રશ્ન થાય કે બેરોજગારી છે શું? બેરોજગાર અને બેરોજગારી આ બંને શબ્દો એકબીજાથી અલગ છે. એક છે એ વર્તમાન પરિણામ બતાવે છે ને એક છે એ વ્યક્તિગત સમસ્યા બતાવે. બરાબર? એક એ તમારી સ્થિતિ બતાવે કે તમે બેરોજગાર છો. બરાબર? અને એ સમૂહને આપણે બેરોજગારી કહીએ. હવે બેરોજગારી કોને કહેવાય? તો કે જે વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની ઈચ્છા હોય અને કામ કરવાની તૈયારી હોય, કામ ગોતતો હોય, છતાંય જો એને કામ ન જડે તો એને બેરોજગાર કહેવાય. હવે આમાં બધાનો સમાવેશ નહીં થાય. 1 થી 18 વર્ષના બાળકો સગીર વયના કહેવાય, અપરિપક્વ કહેવાય. તો એ વ્યક્તિ ભણવાની ઉંમરે નોકરી, ધંધો, વ્યવસાય નહીં કરે તો એને બેરોજગારીમાં સમાવાશે નહીં. પછી અશક્ત હોય, વિકલાંગ હોય. વિકલાંગના 2 પ્રકાર હોય, કાં શારીરિક વિકલાંગ હોય કાં માનસિક વિકલાંગ હોય, જે કામ નથી કરી શકે એવા. પછી વૃદ્ધ હોય, પાગલ હોય, બીમાર હોય. બરાબર? આવી વ્યક્તિઓ ગમે તે ઉંમરની હોય, કામ નહીં કરી શકે તો એનો સમાવેશ બેરોજગારીમાં થશે નહીં. બાકી જેને કામ કરવું છે, કામ ગોતે, કામ કરવાની તૈયારી છે, કામ કરવાની શક્તિ છે, કામ ગોતે છતાંય કામ નથી મળતું તો બેરોજગાર કહેવાય. બરાબર? તો આ સમસ્યા ઊભી કેમ થાય? દરેક હાથને કામ જડતું કેમ નથી? તો પહેલું જ પ્રશ્ન એ થાય કે જો ગરીબી છે તો બેરોજગારી. ગરીબી અને બેરોજગારી બે સમસ્યાને હારે આવે. બરાબર? શરૂઆત ગરીબીથી થાય. ગરીબ છે, એની પાસે પૈસા નથી એટલે કોઈ ધંધામાં એ રોકાણ નથી કરી શકતા. બરાબર? એજ્યુકેશનની પાછળ ખર્ચ નથી કરતા. આ આપણા પાઠનો કોન્સેપ્ટ બોલું. પરિણામે વ્યક્તિ બેરોજગાર. આ જ વસ્તુ બોલ્યો એને ઊંધી કરો. ગરીબ છે એટલે બેરોજગાર છે, કામ ગોતે. ગરીબ છે, ભણી નથી ગયો પૈસાના અભાવના કારણે, તાલીમ નથી લઈ ગયો, એની પાસે કૌશલ્ય નથી, સ્કિલ નથી, અજ્ઞાન છે, ટેકનિક નથી, એટલે એ બેરોજગાર. હવે બેરોજગાર છે એટલે એ ગરીબ છે. જ્યારે મેં હમણાં કીધું કે આ જ પોઈન્ટને તમે ઊંધો કરો, આપણો પાઠ નંબર 5
અને પાઠ નંબર 6. હવે વ્યક્તિ કામ ગોતવા જાય, એ કામ જડતું નથી એટલે બેરોજગાર બન્યો, બેરોજગાર બન્યો એટલે એની પાસે પૈસા નથી. કામ નથી જડતું તો એને આવક ક્યાંથી થશે? જે વ્યક્તિની કામ કરીએ કેવી ઉંમર હોય, કામ ગોતતો હોય, કામ કરવાની તૈયારી હોય, શક્તિ હોય, કામ શોધે પણ છતાંય નથી મળતું. બહુ સરસ પાઠ છે. ગરીબી શબ્દ મૂકો, ગરીબ નથી. આ બે એક અવસ્થાનું નામ છે, ગરીબ અને ગરીબી. જો ગરીબીના ઘણા બધા પ્રકારો પડશે, જેમ બેરોજગારી નહીં પડશે. બે પાઠ હાયરે હાયરે હાલશે, મજા આવશે. થોડી મહેનતે જાજુ કામ થશે. જોઈ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે પાઠને સમજાવવા માટે કે ભાઈ ગરીબ અલગ વસ્તુ છે, ગરીબી અલગ વસ્તુ છે. આ એક ગુણાત્મક ખ્યાલ છે, ઓલો પરિમાણાત્મક ખ્યાલ છે કે કોઈ કાર્ય કરવાથી મળતું પરિણામ. પરિમાણાત્મક ખ્યાલ છે, ગરીબી ગુણાત્મક ખ્યાલ, ક્વોલિટી. જોઈ ગરીબી અર્થતંત્રમાં પ્રવૃત્તિ એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. સરસ પ્રસ્તાવના મૂકી છે. પ્રસ્તાવના આવડશે એટલે એના ઉપરથી અર્થ અને વ્યાખ્યા નીકળશે. પ્રસ્તાવના છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પાઠની શુભ શરૂઆત, વિષય પ્રવેશ જેને આપણે કહીએ, બરાબર. સમાજનો એક વર્ગ જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકતો નથી. હવે ગરીબ કહેવાય કોને? જો એક સરસ વસ્તુ કહું કે ભારતમાં ગરીબીની વ્યાખ્યા અલગ છે, અમેરિકામાં અલગ છે, પાકિસ્તાનમાં અલગ છે, શ્રીલંકામાં અલગ છે. એટલે બની શકે કે અમેરિકાનો ગરીબ હોય તો એ અહીંયા આવે તો એ ધનિક બની જાય. કારણ કે ગરીબીની વ્યાખ્યા દરેક દેશની અલગ અલગ હોય, અને દરેક દેશની અલગ હોય એટલું જ નહીં. ભારતની જ ગરીબીની વ્યાખ્યા આજથી 1947-50ના સમયમાં જે હતી એ અત્યારે નથી. આપણે જાજી ચર્ચા પ્રસ્તાવનામાં એટલા માટે કરીએ કે એને એક બહુ મસ્ત મજાનો શબ્દ વાપરો, પાયાની લઘુત્તમ જરૂરિયાત. સરસ શબ્દ મૂકો, પાયાની લઘુત્તમ જરૂરિયાત. કઈ કઈ? આ આપણે 9મા ધોરણથી ભણતા આવીએ એટલે હવે કેવું ન પડે કે પાયાની લઘુત્તમ જરૂરિયાત એટલે કે બેઝિક નીડ્સ કઈ કઈ હોય. 3 તો આપણે આંખું બંધ કરીને બોલી જાય એમને, બહુ જૂની. જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ને ત્યારની આ વ્યાખ્યા પરંપરાગત રીતે જૂની હાલી આવે. 3 શબ્દ, રોટી, કપડા ઓર મકાન. એટલે કે અન્ન, વસ્ત્ર અને આવાસ. બરોબર, 3 લખી જ નાખીએ. આ તો મેઇન છે. કુલ છે બેઝિક નીડ, પાયાની જરૂરિયાત કેટલી છે? 5. એમાંથી 3 તો લખી જ નાખવાની આંખું બંધ કરીને. કઈ કીધી? અન્ન, વસ્ત્ર, આવાસ. રોટી, કપડા, મકાન. અન્ન, વસ્ત્ર, આવાસ. આ ફાઇનલ. અનાજ, અન્ન, રોટી, કપડા, વસ્ત્ર, મકાન, આવાસ. આ સરકારની બહુ જૂની વ્યાખ્યા. 3 શબ્દ થયા, અન્ન, વસ્ત્ર, આવાસ, રોટી, કપડા, મકાન. હજી 2 ઘટે. ક્યાં? એ સરકારે હમણાં ઉમેર્યા, શિક્ષણ અને આરોગ્ય. શિક્ષણ, આરોગ્ય. જો આ 5 જરૂરિયાત જે વ્યક્તિ સારી રીતે સંતોષી નથી શકતી એ જ વ્યક્તિ ગરીબ છે. હવે વિચારજો આપણો સમાવેશ શેમાં થાય? ગરીબીના સ્તરને નીચું લેવા માટે સરકારે આ 5 વસ્તુને મફત કરી અથવા એકદમ સસ્તી કરી નાખી. એટલે ભારતનો સામાન્ય નાગરિક આ 5 વસ્તુ લઈ શકે. જો અનાજ પરમિટમાંથી મળે સરકાર તરફથી, 2 રૂપિયા કિલો લેખે ઘઉં અને 3 રૂપિયા કિલો લેખે ચોખા. બરાબર. વસ્ત્ર, ખાદી ગ્રામ ઉદ્યોગ સરકાર તરફથી, કોટન છે. આવાસ,
સરકાર પ્લોટિંગ આપે, સબસિડી આપે મકાન માટે, મકાનની કિંમતોને નીચે લઈ જવા માટે. આપણા ઘણા ગામમાં જોયા હશે, મફતિયા પ્લોટ કરીને આપણે બોલતા હોય. સરકાર આવાસ યોજના આપે. હમણાં એના ઉપર એક મોટું કામ હાલી રહ્યું, કઈ? પ્રધાનમંત્રી આવાસ યોજના. સરકારે જેને મકાન બનાવી દીધું હોય એના ઉપર આવું લખાણ કરેલું હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના. સરકારી કર્મચારીઓ માટે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકાર ક્વાર્ટર આપે રહેવા માટે છે. ઓકે. શિક્ષણ તો સરકારે તો પહેલેથી જ નિયમ જ બનાવ્યો હતો. સરકારી શાળાઓ બધી સરકાર તરફથી ચલાવવામાં આવે છે. કોઈ એજ્યુકેશનલ ફી લઈએ મફત શિક્ષણે કે નહીં? બરાબર. ક્યાંથી ક્યાં વર્ષના બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરી? ધોરણ 6 થી 14 વર્ષના બાળકો સુધી. બરાબર. વર્ષ 6 એટલે કે પહેલું ધોરણથી લઈને 14મું વર્ષ એટલે 9મા ધોરણ સુધી, 6 થી 14 વર્ષના બાળકો માટે. આપણું પાઠ્યપુસ્તકનું પહેલું પેજ તમે જુઓ, બંધારણની કલમ 51 નંબર ક, એમાં નીચે લખ્યું જ છે. એટલે શિક્ષણ સરકારે ફ્રી કર્યું. ઓકે. છેલ્લે તમે જુઓ આરોગ્ય, તો દરેક સારા ગામડાઓની અંદર PHC સેન્ટર છે, પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્ર. બરાબર. 5 શબ્દ છે એ કાયમી માટે આ પાઠને યાદ રાખવા માટે મગજમાં ઘુસાડી જ રાખજો. અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય. જે વ્યક્તિ આ 5 સુવિધાઓથી વંચિત રહીએ, લાભ નથી લઈ શકતી, એ જ વ્યક્તિ ગરીબ છે. અને આવા વ્યક્તિનો જે સમૂહ હોય એને ગરીબો કહેવાય. અને એની જે આખી લાઈન તૈયાર થાય, લીટીની નીચે જીવતા હોય, એને આપણે BPL કહીએ, બિલો પોવર્ટી લાઈન. સરસ શબ્દ છે, આપણે ઘણી વખત આ શબ્દનો ઉપયોગ કરતા હોય. BPL કાર્ડ, બિલો પોવર્ટી લાઈન એટલે ગરીબી રેખાની નીચે. રેડી? બિલો પોવર્ટી લાઈન. ગરીબ, ગરીબો, ગરીબી અને ગરીબી રેખા. જોઈએ આગળ. હવે મોટાભાગના વિકાસમાન દેશો આર્થિક દ્રષ્ટિએ વિશ્વના દેશોને કેટલા ભાગની અંદર વહેંચવામાં આવ્યા? 2. એક વિકસિત અને એક વિકાસશીલ. વિકસિત કોને કહેવાય? કે જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે, ડેવલપ્ડ કન્ટ્રી. અને વિકાસમાલ કે વિકાસશીલ કોને કહેવાય? અલ્પ વિકસિત શબ્દ જુઓ, હવે બહુ ઉપયોગ ક્યાંય નહીં કરે. પાઠ્યપુસ્તકમાં ક્યાંય એવું આવે તો મને બતાવજો. અલ્પ વિકસિત કે જેનો ઓછો વિકાસ થયો હોય, 10% જ વિકાસ થયો હોય, 90% બાકી હોય. એટલે શબ્દ હવે પાઠ્યપુસ્તક વાળા હવે બદલાવી નાખ્યો. અલ્પ વિકસિત એ થોડુંક ખરાબ લાગે, એટલે કયો શબ્દ વાપરે? વિકાસમાન અથવા વિકાસશીલ. તો ભારત શેમાં આવે? વિકસિતમાં આવે કે વિકાસશીલમાં આવે? વિકાસશીલમાં. કેમ? કારણ કે આપણો મોટા ભાગનો વર્ગ એ ખેતી ઉપર છે, ગરીબી રેખાનું પ્રમાણ ઊંચું છે, વસ્તી વધારાનો દર 2% કરતાં ઊંચો છે, પરંપરાગત માળખું છે. બરાબર. જાતીય અસમાનતા છે, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કે નહીં, કુપોષણનું પ્રમાણ, ગરીબીનું પ્રમાણ, વસ્તી વધારાનો દર, બેરોજગારીનો દર, વસ્તી ગીચતા. અને સૌથી મોટું પરિબળ છે નીચી માથાદીઠ આવક. ભારતને હેરાન કરનાર કોઈ સૌથી મોટામાં મોટું પરિબળ હોય ને તો નીચી માથાદીઠ આવક. અને માથાદીઠ આવકના આધારે જ કોઈ પણ દેશનું મૂલ્યાંકન થાય. આટલું યાદ રાખજો. જોઈ એટલે મોટા ભાગના વિકાસમાન દેશો જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી. આ તો ભારતમાં તમને બધી જગ્યાએ જોવા મળશે. એક બાજુ ઝૂંપડપટ્ટી છે તો એક બાજુ ઊંચા ઊંચા બિલ્ડિંગ હોય છે. એક બાજુ ભારતની એવી વસ્તી છે કે જે રાતે
ઓઢવા માટે એની પાસે કોઈ વસ્તુ નથી, ફૂટપાથ ઉપર હોઈ જાય, આટલી હદે ગરીબે. તો એક બાજુ અબજોપતિઓ છે, અત્યંત ધનિકો. અમુક રાજ્યનો વિકાસ ખૂબ ઊંચો, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ છે, તો અમુક રાજ્ય એ એકદમ પછાત, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, તમે જોઈ લ્યો, અસમ. આ શું થયું? આવકની અસમાન વહેંચણી, ક્યાંક ઊંચે ક્યાંક નીચે, બે પરિબળ બોલ્યા. ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાત જેવી કે પૂરતો પોષક આહાર. પૂરતો પોષક આહાર એટલે આપણે કીધું હતું અન્ન. પછી પાઠ્યપુસ્તક એમ કહે કે કપડાં, વસ્ત્ર. પછી એમ કે સારું રહેઠાણ એટલે આવાસ. એટલે જ મેં શરૂઆતમાં 5 શબ્દો લખ્યા કે જ્યારે કોઈ વ્યક્તિ તમને પૂછે કે પાયાની લઘુત્તમ જરૂરિયાત કઈ, બેઝિક નીડ્સ, એટલે 5 શબ્દ આપણા મગજમાં રેડી જોવા જોઈએ કે રોટી, કપડાં, મકાન, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય. આ ભૂલવાનું નહીં. ઓકે. ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી આ 5 વસ્તુનો ઉપયોગ કરી શકતી નથી. વિચારો કેટલી ભયંકર હદે ગરીબ હશે. સમજાય? ઓકે. હવે એમાં ત્રીજી લીટી તમે જોજો, પેજ નંબર 48 ઉપર. બહુ સરસ એક વચ્ચે શબ્દ આવશે, માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન હે અને માનવ વિકાસ એ ધ્યેય. આર્થિક વિકાસ, કોઈ વ્યક્તિની પ્રગતિનો આધાર મશીનરી કે ટેકનોલોજી હોય, પણ મશીન અને ટેકનોલોજી એ સાધન હે, સાધ્ય નથી. આપણું ધ્યેય એ નથી. ધ્યેય શું છે? માનવ વિકાસ. એના માટે એક બહુ મસ્તનો આગળ શબ્દ આવશે, HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અગાઉના પાઠમાં આવી ગયું, આપણે બીજા પાઠમાં ખબર હે ને? 3 શબ્દવાળું. અપેક્ષિત આયુષ્યનો આંક, જન્મ દર, મૃત્યુ દર. હવે જોઈ, હવે જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતાને ગરીબી ન ઘટે ત્યાં સુધી સાચા અર્થમાં આર્થિક વિકાસ શક્ય છે જ. એટલે આપણું ફેમિલી તમે જોઈ લો, મોટા ભાગનું ફેમિલી કે ઘરમાં 5 જણા હોય, કમાનાર એક વ્યક્તિ હોય, ખાવાવાળા બીજા 4 જણા હોય. હવે માથાદીઠ આવક કપાઈ જાય તરત. એક વ્યક્તિ દર મહિને 20,000 રૂપિયા કમાય, કમાનાર એક જ છે, ઘરમાં 5 જણા છે, તો માથાદીઠ આવક સીધી જ 20,000 ભાગ્યા 5 થઈ જાય, 4,000 પર હેડ ઇન્કમ થઈ, ઘટી ગઈ ને. હવે એમ કહીએ ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજનામાં અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નિવારણ માટે ઘણા બધા સરકારે કાર્યક્રમો અમલમાં મૂક્યા. ખાસ એક બીજો, ગરીબી નિવારણ માટેનું પાંચમી પંચવર્ષીય યોજના. પછી બેરોજગારી માટે આવશે, આનું એક લિસ્ટ બનશે ને પંચવર્ષીય યોજના ક્યાંથી ચાલુ થઈ અને અત્યારે કેટલામી ચાલુ છે. બરાબર? જ્યારે તમે 11માં હતા ત્યારે મેં લિસ્ટ દીધું હતું, મેં કીધું બનાવજો, ગોતજો, ગૂગલ ઉપરથી નહીં. કારણ કે કન્ટિન્યુ ગણતરી ન કરતા કે પંચવર્ષીય યોજના 1951થી શરૂઆત થઈ હતી. આઝાદી મેળવી 1947માં, દેશ પરફેક્ટ રીતે આયોજન અમલમાં આવ્યું 1950માં, 51થી ચાલુ થઈ ગયું. આર્થિક સુધારણા આવ્યા 1991માં, એમાં ઓલા 3 શબ્દ આવ્યા હતા. ક્યાં? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આગળ જો,
હવે ગરીબીનો અર્થ, ગરીબીનો અર્થ ગરીબની ચર્ચા નથી કરી. ગરીબી એટલે એક પરિસ્થિતિનું નામ આપી દીધું હોય. સરસ શબ્દ છે. બીજો પોઈન્ટ આપણો, ગરીબ નહીં કે ગરીબ કેવો હોય. આપણે કોઈક પૂછે કે ગરીબ એટલે હું, એટલે આપણે એવું માની જેની પાસે સાયકલ લેવાના પૈસા નથી, જેને અસ્તવ્યસ્ત વાળ હોય, કપડાના કાંઈ નેઠા ન હોય, દાઢી વધી ગઈ હોય, લગર વગર હોય, નાતો ન હોય, રહેવા માટે કાંઈ હોય નહીં, ભીખ માગતો હોય રોડ ઉપર, મંદિરે, ફૂટપાથ ઉપર, આને આપણે ગરીબ કહીએ. ખરેખર એવું કાંઈ છે જ નહીં. બરાબર? બહારથી ધનિક લાગતો વ્યક્તિ પણ ગરીબ હોઈ શકે. વ્યાખ્યા પ્રમાણે કહું કે જેની પાસે ઘરમાં 2-3 બાઇક હોય, સરસ મજાનું મકાન હોય, સંભવ છે કે એ વ્યક્તિ પણ ગરીબ હોઈ શકે. એટલે બહારના સાધન સંપત્તિના મૂલ્યાંકન ઉપરથી એવું નહીં માની લેવાનું કે આ ધનિક છે ને આ મધ્યમ છે ને આ ગરીબી. વ્યાખ્યા પકડો. જો પરિસ્થિતિ કીધી હતી ને મેં કે ગરીબી છે એ એક પરિસ્થિતિનું નામ છે. જો એ જ વ્યાખ્યા અહીંયા શરૂઆતમાં જ મૂકી દીધી. સવા લીટી આપીને અંડરલાઈન મારી દેજો. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતને સંતોષી શકતો નથી, આ પરિસ્થિતિને ગરીબી કહેવાય. આ 5 શબ્દ, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય, આ 5 જેને સારી રીતે જીવનમાં નથી મળી શકતા અથવા નથી લઈ શકતો એ જ વ્યક્તિ ગરીબ છે. અને આ પરિસ્થિતિને ગરીબી કહેવાય. મેં કીધું હતું કે ગરીબ એ વ્યક્તિનું નામ, વ્યક્તિની કન્ડિશન છે ગરીબ, ધનિક, પણ પરિસ્થિતિનું નામ ગરીબી. હવે જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી કહેવાય. જોકે આ કોઈ ગરીબીનો પ્રકાર નથી. વ્યાપક એટલે મોટા પ્રમાણમાં. હવે એવરેજ આપણે માણી જૂના આંકડા પકડીને આલીએ, હજી કોઈ નવા આંકડા ડિક્લેર નથી થયા. કારણ કે નવા આંકડા હંમેશા માટે ક્યારે બહાર પડે ખબર ને? દર 10 વર્ષે ભારતમાં વસ્તી ગણતરી થાય. દર 10 વર્ષે 10 વર્ષે વસ્તી ગણતરી થાય એટલે 11મા વર્ષે જે વ્યવસ્થિત આંકડા ગવર્મેન્ટના બહાર પડે ને ત્યારે બધી ખબર પડે. રેડી? જોઈ જો વિશ્વના મોટા ભાગમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા, પણ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવા એનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલતા બદલી જાય. એટલે જ મેં કીધું હતું અમેરિકાનો ગરીબ, ભારતનો ગરીબ, શ્રીલંકાનો ગરીબ, નેપાળનો ગરીબ, બધાની વ્યાખ્યા અલગ. ભારતની વ્યાખ્યા નોખી, પાકિસ્તાનની નોખી, અમેરિકાની નોખી, ચીનની નોખી. ગરીબી મોટા ભાગના અર્થઘટનમાં સમાજમાં એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈને નક્કી થાય કે આટલું તો હોવું જ જોઈએ, ઓછામાં ઓછું. જો એટલું ન હોય તો એ વ્યક્તિ ગરીબ. જેમ મેં અહીંયા શબ્દ મૂક્યો ને કે BPL, બિલો પોવર્ટી લાઈન, એક લાઈન દોરી કે ભાઈ તમે હરોજના 150 રૂપિયા નથી કમાતા, બરાબર? 150 રૂપિયા નથી કમાતા તો તમે ગરીબ હો. તો આમાં કેટલી મર્યાદાઓ છે. પાઠ જેમ આગળ જાય ને હું કહીશ. હું એમ કહું કે સરકારે એવું નક્કી કર્યું કે પ્રત્યેક ભારતના નાગરિકની ન્યૂનતમ આવક $2 અમેરિકન હોવી જોઈએ. $2 અમેરિકન એટલે માનો તમે 78 રૂપિયા ગુણ્યા 2, એટલે મારા આંકડાની નજીકનો આંકડો આવી ગયો. આ દર બદલતો હોય પણ 78 અત્યારે હું લઈને આલું. એટલે હું એમ કહું કે 156 રૂપિયા જે કમાતો હોય એ વ્યક્તિ ધનિક, 155 રૂપિયા કમાતો હોય ગરીબ. એટલે આ ખ્યાલ છે ને સાપેક્ષ છે. આ ખ્યાલ કેવો થાય? સાપેક્ષ. લેલા ખ્યાલ ઉપર હલાય નહીં. ક્યારેક ધનિક ગરીબ બની જાય, ગરીબ એ ધનિક બની જાય. હું એમ કહું આજે હું 200 રૂપિયા કમાણો તો હું ધનિક, કાલ મારી પાસે કાંઈ કામ નથી, હું કાંઈ ન કમાણો, માંદો હતો એટલે હોસ્પિટલમાં હતો આખો દી, તો હું એ દિવસે ગરીબમાં આવી જાઉં ને, કારણ કે હું કાંઈ કમાણો જ નથી.
એટલે અહીંયા શબ્દ મૂક્યો કે ગરીબીની વ્યાખ્યા સ્થળ, સમય બદલાતા બદલે, ફ્લેક્સિબલ है, ફિક્સ નહીં. હવે એટલે વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીની વ્યાખ્યા નોખી રહેશે ફાઇનલે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનને બે ભાગમાં વહેંચી ગયા. એક ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, સરસ શબ્દ મૂક્યો, બેને આપણે જોશું. અને બીજું છે આધુનિક અર્થ એટલે કે બિન આવક ગરીબી. આ બેની ચર્ચા વિશાળ પ્રમાણમાં કરી છે, એની ચર્ચા કરશું નેક્સ્ટ. આશા છે આપ સૌને સારી રીતે સમજાયું હશે. ન સમજાયું હોય તો કમેન્ટ બોક્સની અંદર આપ પ્રશ્ન પૂછી શકો છો.